નમસ્તે મિત્રો. આજે એક ગંભીર મુદ્દાની ચર્ચા કરવા માટે થઈને આ વિડીયો મૂકી રહ્યો છું. રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બન્યો, આ મુદ્દે એક વકીલ તરીકે અને ધારી વકીલ મંડળના સેક્રેટરી તરીકે ઊંડી સંવેદના છે. ખૂબ જ આઘાતજનક અને આંચકારૂપ ઘટના કહી શકાય. અને આની પાછળ જે જવાબદારો છે એને વહેલામાં વહેલી તકે ન્યાયિક રીતે સજા મળે એવી પણ મારી ઈચ્છા છે. આ સિવાય મહત્ત્વનો એક મુદ્દો એવો છે કે આખા ગુજરાતના વકીલ મંડળોએ આરોપીઓ તરફે, એટલે કે ટીઆરપી ગેમ ઝોનમાં જે કોઈ આરોપીઓ નીકળે કે જે કોઈ પણ જવાબદાર નીકળે એમાં વકીલ તરીકે નહીં રોકાવાના ઠરાવો કર્યા છે. અને વકીલ તરીકે રોકાઈને કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવાની એવા પણ તમામ વકીલ મંડળોએ, એટલે કે આખા ગુજરાતના વકીલ મંડળોએ ઠરાવ કર્યા છે. સૌ પ્રથમ તો આ બાબતે હું રાજકોટ ડિસ્ટ્રિક્ટ બાર અને રાજકોટ સિટી બારના પ્રમુખોને અભિનંદન પાઠવવા માગું છું. આ સિવાય રાજકોટ બારના જે પ્રમુખશ્રી છે બકુલભાઈ રાજાણી સાહેબ, અને આ સિવાય અન્ય વડીલો પણ છે ત્યાંના રાજકોટના. ઘણા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બરો પણ છે. આ સિવાય આમંત્રિત સભ્યો પણ છે. અને આ સિવાય રાજકોટ બાર અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન એના બારના પ્રમુખશ્રીઓ અને તમામ હોદ્દેદારોને અભિનંદન આપું છું. પણ સાથે સાથે એક પ્રશ્ન પણ પૂછવા માગું છું કે આ રાજકોટ બાબતે આપે ઠરાવ કર્યો એ અભિનંદનને પાત્ર છે, પરંતુ મારી સાથે, એટલે કે એક વકીલની સાથે, એટલે કે એક વકીલના પરિવારની સાથે દિવાળી સમયે, એટલે કે 15/11/2023ના રોજ જે મારી ઉપર ગંભીર હુમલો થયો, મને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સિવાય આ હુમલામાં મારા માતા મને વચ્ચે બચાવવા પડ્યા, એમની હત્યા થઈ. આ હત્યારાઓને પોલીસે પકડ્યા, ધરપકડ કરી. આખા ગુજરાતના તમામ બારોએ ઠરાવ કર્યા હતા અને રાજકોટ અને આજુબાજુના જિલ્લાઓમાં પણ આ બાબતે જાણ કરી હતી. કારણ કે અમારા અમરેલી ડિસ્ટ્રિક્ટ બારે તાત્કાલિક બધે મેસેજ આપ્યા હતા અને મને અને મારા પરિવારને રાજકોટના જે આરોપીઓ જે રહે છે એના તરફે જે વકીલ આવ્યા હતા એને રોકવા માટે અમરેલી ડિસ્ટ્રિક્ટના સભ્યોએ પણ ખૂબ પ્રયત્ન કર્યા હતા કે તમે આ કેસમાં ના આવો. આપણા ચેરમેન શ્રીએ પણ સમજાવ્યા હતા. એમ છતાં પણ રાજકોટ બાર એસોસિએશનના સદસ્યો, એટલે કે રાજકોટ બારના સભ્યો શ્યામલભાઈ સોનપાલ, મનોજભાઈ તંતી, નિલેશભાઈ વેકરિયા અને બીજા પણ 2-3 નામ છે. આ લોકો મારા માતાના હત્યાના બનાવના આરોપીઓના વકીલ તરીકે ધારી કોર્ટમાં ઉપસ્થિત થયા હતા. તો આ બાબતે રાજકોટ બારના સાહેબ હું પૂછવા માગું છું કે પ્રમુખ સાહેબ બકુલભાઈ રાજાણી સાહેબ, આપને પણ આ બનાવ બાબતે જાણ કરવામાં આવી હતી. આપના અગાઉના પણ જે પ્રમુખ હતા એમને પણ જાણ કરવામાં આવી હતી. સેક્રેટરીને અને તમામ સભ્યોને મીડિયાના માધ્યમથી પણ આ બનાવની જાણ હતી. અને આખા ગુજરાતમાં જે મારા માતાનો હત્યાનો બનાવ બન્યો એ ચકચારી બનાવ હતો. આઈપીસી 302-307 મુજબની એફઆઈઆર થઈ હતી. તો એ વખતે રાજકોટ બાર ક્યાં હતું,
ઠરાવ કરવા માટે સૂઈ ગયા હતા કે સાહેબ સ્પેસિફિક સમય જોઈ, તેલ જોઈ અને તેલની ધાર જોઈને આવા ઠરાવો કરવાના? વકીલ ઉપર હુમલો થાય કે કોઈ પણ ગંભીર અપરાધ બન્યો હોય, જેમ કે આ મોરબીમાં ઝૂલતા પુલની ઘટના બની હતી, વડોદરામાં જે હરણીકાંડ થયું હતું, અને છેલ્લે આ રાજકોટમાં હમણાં જે ટીઆરપી ગેમ ઝોનનો મામલો બન્યો, આવા મુદ્દે ઠરાવો થવા જ જોઈએ. અને આની પાછળ જે જવાબદારો છે, જે આરોપીઓ છે, એના તરફે ક્યારેય પણ આપણે વકીલ મિત્રોએ આવવું ન જોઈએ. અને આપણે ઠરાવ કર્યો એ ધન્યવાદને પાત્ર છે, અને આખા ગુજરાતના બારોએ ઠરાવ કર્યા છે. પણ મારો પ્રશ્ન એટલો જ છે સાહેબ આપને, રાજકોટ બારને, કે વકીલ ઉપર હુમલો થયો, એક વકીલ પોતે, એટલે કે હું પોતે ફરિયાદી, એમાં મારી માતાની હત્યા થઈ, એમ છતાં પણ શ્યામલભાઈ સોનપાલ અને એના જે જુનિયરો છે અથવા તો એમની સાથેના વકીલો છે, એ વકીલ તરીકે આરોપીઓને છોડાવવા આવે, આરોપીઓ તરફે કેસ લડવા આવે. બહુ ગંભીર બાબત કહેવાય, વિચારવા જેવી બાબત છે. કારણ કે આવા બનાવો જ્યારે બને છે, અને જે મેં નામ લીધા એ મુજબના ચોક્કસ વકીલો પૈસા માટે થઈને આવા કેસો લડવા આવે છે, એના હિસાબે જ આપણા વકીલોની બદનામી થાય છે. અને જે વકીલોની એકતા છે એને તોડવામાં આવા ન્યુસન્સોનો હાથ હોય છે. કારણ કે શ્યામલભાઈ સોનપાલને કદાચ એમનો પરિવાર નહીં હોય, અથવા તો બીજા જે એમના સાથી વકીલો છે, મનોજભાઈ તંતી છે, નિલેશભાઈ વેકરિયા છે, એ લોકોને પણ કદાચ પરિવાર નહીં હોય, અથવા તો એમના પરિવારમાં આવી ગંભીર ઘટના બનશે ત્યારે શું અમારા અમરેલી જિલ્લાના કોઈ વકીલને એમાં આરોપીઓ તરફે રોકાવા દેશો? આ દાખલો આપું છું. આ સિવાય જે ન્યુસન્સો છે, આવા જ વકીલો ન્યુસન્સ છે, જે પૈસા માટે થઈ અને વકીલાતના જે પ્રોફેશન છે આપણું, એને બદનામ કરે છે, અને પૈસા માટે થઈ ગમે તે હદે જાય, એ આ વકીલ મિત્રો છે. એટલા માટે રાજકોટ બારને હું ફરીથી એકવાર વિનંતી કરવા માગું છું કે આપે અગાઉ ઠરાવ નથી કર્યો. જે મારી સાથે દુર્ઘટના બની, તમામ ગુજરાતના બારે ઠરાવ કર્યો છે, તો રાજકોટે કેમ નહીં? કે શ્યામલભાઈ આવી રીતના કેસો લડી અને રાજકોટ બારને ફંડ આપે છે એટલા માટે કે આમાં જગ્યા જોવાની, વ્યક્તિઓ જોવાના, પ્રોફેશન જોવાનું, કે કોની સાથે બનાવ બન્યો છે એ જોવાનું, એ જોઈ અને પછી ઠરાવો કરવાના. સામાન્ય સાહેબ રિક્ષાવાળો હોય ને, એનું પણ એસોસિએશન હોય, તો આપણે તો વકીલો છીએ રાજાણી સાહેબ. એટલે હું ફરીથી આપને એક વખત વિનંતી કરવા માગું છું કે મારી સાથે જે બનાવ બન્યો 15/11/2023 રોજ, એ આરોપીઓના કેસની ટ્રાયલ હજુ બાકી છે. અને મારી આપને વિનંતી છે, આ મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી હું આપને કહેવા માગું છું કે આપના બારમાં આવો ઠરાવ ન થયો હોય તો ઠરાવ કરાવવા વિનંતી છે. અને ભવિષ્યમાં પણ કોઈ પણ વકીલો ઉપર આવા બનાવો બને તો આરોપીઓ તરફે કોઈ વકીલ અપિયર ના થાય એવો પણ ઠરાવ આપે કરાવવો જોઈએ સાહેબ. હમણાં તાજેતરની જે ઘટના છે રાજકોટની જ, આપણા કોઈ વકીલ મિત્ર છે પરેશભાઈ કુકડિયા, એમની ઓફિસમાં હુમલો થયો હતો, તો એ વખતે તમામને ઠરાવ કરવાનું સૂચી આવ્યું હતું સાહેબ. એ વખતે સામાન્ય ઘટના હતી. ને આમાં તો સાહેબ મારા બનાવમાં તો મારી ઉપર હુમલો થયો હતો, મને હાથમાં, માથામાં, નાક ઉપર ગંભીર ઈજાઓ પહોંચી હતી, અને મારા માતાનું મર્ડર થયું હતું સાહેબ. એટલે મારી સંવેદના છે સાહેબ, આ વિશે જરા વિચારજો. અને રાજકોટ બારને પણ વિનંતી છે કે આ વિશે આપ કોઈ
નક્કર પગલાં લ્યો, જરૂરી પગલાં લ્યો સાહેબ. અને આટલું કહી અને બીજું વિશેષ એ કહેવા માગું છું કે ટીઆરપી ગેમ ઝોનની જે ઘટના બની ખૂબ જ દુઃખદ છે અને ખૂબ જ ઘૃણાસ્પદ કૃત્ય છે. આની પાછળ જે કોઈ પણ જવાબદારો હોય, જે કોઈ પણ ચમરબંધીઓ હોય અને જે કોઈએ પણ પૈસા માટે આવું કૃત્ય કર્યું હોય, પરવાનગી વગર આવા ગેમ ઝોનો ઊભા કર્યા હોય, એને કડકમાં કડક સજા તાત્કાલિક થવી જોઈએ. અને રાજકોટ બારને એ પણ વિનંતી છે કે આપે ઠરાવ કર્યો છે કે આરોપીઓ તરફે કોઈ વકીલ ન આવે અને આવે તો એમને સમજાવશો. તો સાહેબ એ પણ વિનંતી છે એ સમજાવશો. અમે પણ અહીંયા સમજાવવાના ધારીમાં પ્રયત્નો કર્યા હતા મારા બનાવ વખતે, પણ શ્યામલભાઈ સોનપાલને પૈસાની કદાચ જરૂર હશે અથવા તો પૈસા માટે ગમે કૃત્ય કરી શકતા હશે એટલા માટે થઈને ન સમજ્યા. પણ રાજકોટનો જે ટીઆરપી ગેમ ઝોનનો બનાવ છે એ બાબતે આપ તજજ્ઞો છો, બધા આપ વકીલ મિત્રો તજજ્ઞ હોય અને જે ગેમ ઝોનનો બનાવ છે એમાં કોઈ પણ વકીલ તરીકે રોકાવા આવે તો તમારી, મારી અને આપણી જેવા સૌ વકીલ મિત્રોની ફરજ છે એને સમજાવીએ કે આવો કેસ ના લડે. અને એવી જ રીતે મારી સાથે જે બનાવ બન્યો છે એમાં પણ આપ આ વિડીયો જોયા બાદ કદાચ આપના અંદરની માનવતા જાગે અથવા તો સંવેદના જાગે કે ભાઈ આપણો વકીલ છે, આપણો ભાઈ છે અને આપણો વકીલ મિત્ર છે, તો કદાચ આપ પણ શ્યામલભાઈ સોનપાલને સમજાવવાના પ્રયત્નો કરશો. એટલું કહી વિરમું છું. જય માતાજી, મહાદેવ હર.